સાયક્લોન સેપરેટર. જો કોઈને બેઝિક આઈડિયા ના હોય કે સાયક્લોન સેપરેટર કોને કહેવાય, તો સાયક્લોન સેપરેટર એ એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે. એટલે તે એરને પ્યોરિફાય કરે, ડસ્ટને રિમૂવ કરીને. તો સાયક્લોન સેપરેટર જો આવું દેખાય, આ રહ્યું તમારું સાયક્લોન સેપરેટર. અહીંયાથી ગેસ ઇન થશે તમારી, આવી રીતના પછી ફરીને પછી અંદર ઇનર વર્ટેક્સ ફોર્મ થશે ને ત્યાંથી આઉટ થઈ જશે. બરાબર, એકવાર અંદર જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય તમને. જો આ એનું વર્કિંગ છે, એકવાર જોઈ લો તો ખ્યાલ આવી જશે. અહીંયાથી ઇન થશે, પછી આવી રીતના વર્ટેક્સ ફોર્મ થશે, પછી ઇનર વર્ટેક્સ અંદરની સાઈડ નાનો વર્ટેક્સ ફોર્મ થશે અને આ અહીંયાથી આઉટ થઈ જશે. બરાબર, આ છે એનું વર્કિંગ. હવે એના પાર્ટ્સ કહી દઉં, કયા પાર્ટ્સને કયું કહેવાય. જો આટલે સુધીનો પાર્ટ છે, આટલે સુધીનો, આ સાઈડ બતાવી દઉં. પહેલાં ઉપરથી જ સ્ટાર્ટ કરીએ. આ જે છે આયરું, એને કહેવાય વર્ટેક્સ ફીડર. હવે એ શું કામ પ્રોવાઈડ કરવામાં આવે, તો ઘણીવાર કેવું થાય, અહીંયાથી જે ગેસ ઇન થાય છે, અહીંયાથી ગેસ જે આઉટ થાય છે, એ બંને મિક્સ થવા લાગે ઘણીવાર. એટલે એ બંને મિક્સ ના થાય, બંને મિક્સ ના થાય એના માટે આ વર્ટેક્સ ફીડર પ્રોવાઈડ કરવામાં આવે. એ વર્ટેક્સ ફીડર થઈ ગયું. પછી નીચે છે તમારું, આ છે તમારું ઇનલેટ. પછી આટલો જે તમારો સિલિન્ડ્રિકલ ભાગ દેખાય એ તમારો સિલિન્ડ્રિકલ ભાગ, અને અહીંયા નીચેનો જે તમારો કોનિકલ ભાગ દેખાય તમારો કોનિકલ ભાગ. આ તમારો બોટમ ડાયામીટર, આઉટલેટ. આગળ ફિગર જશો એટલે ખબર પડશે. હવે એકવાર ઇન્ડસ્ટ્રીમાં સાયક્લોન કેવું દેખાય જોઈ લઈએ. જો આ ઇન્ડસ્ટ્રીમાં આવી રીતનું તમારું સાયક્લોન દેખાય. અહીંયાથી ઇનલેટ છે અને ઉપરથી આઉટલેટ હોય, જેમ આગળ ફિગરમાં તો એ રીતના જ તે. આ તમારો આટલો તમારો ભાગ છે, આટલો એ તમારો સિલિન્ડ્રિકલ ભાગ છે, સિલિન્ડ્રિકલ આટલો ભાગ. અને નીચેવાળો છે આયરો, એ તમારો કોનિકલ ભાગ છે. અહીંથી ઇનલેટ છે અને અંદરની સાઈડ વર્ટેક્સ ફીડર દેખાશે. આ જો સાયક્લોન સિરીઝમાં ગોઠવેલા છે. અહીંયા બી સેમ, સાઈડમાંથી ઇનલેટ, ઉપરથી આઉટલેટ. આમાં બી જો આ રીતના અલગ અલગ ટાઈપના નાના મોટા સાયક્લોન ઇન્ડસ્ટ્રીમાં વર્કિંગ કરતા હોય છે. ઓકે, આ સાયક્લોન છે તમારા બધા. જો આવું ઘણીવાર આ રીતના સાયક્લોન મોટા ભાગે છે ને 10 માઇક્રોમીટર કરતાં મોટા પાર્ટિકલ હોય ને, 10 માઇક્રોમીટર એની કરતાં મોટા પાર્ટિકલ માટે મોસ્ટલી યુઝ થાય. એટલે મોસ્ટલી પ્રી ક્લીનર તરીકે યુઝ થાય. જેમ કે બહુ વધારે ડસ્ટ લોડ હોય તો ડાયરેક્ટ આ જે છે ESP છે, તો ડાયરેક્ટ ESPમાં ના નખાય, તો ESP ઇફિશિયન્ટલી વર્ક ના કરે. એટલે એના માટે પહેલાં સાયક્લોન મૂકી દે અને સાયક્લોન પછી ESP મૂકી દે. ઓકે, આ થઈ ગયું તમારું સાયક્લોનનું બેઝિક્સ. હવે ડિઝાઇન જોઈ લઈએ. ઓકે, સાયક્લોનની ડિઝાઇન જોઈ લઈએ. હવે જો આ તમારી સાયક્લોનની ફિગર છે. જો સાયક્લોનની ફિગર છે. હવે એમાં આ તમારું ઇનલેટ છે. ઇનલેટની લેન્થ ને વિડ્થ આપેલી છે, ડાયમેન્શન બરાબર. આ તમારું વર્ટેક્સ ફીડર, એની લેન્થ એટલે LO, આઉટલેટ એટલે DO. આ તમારું સિલિન્ડ્રિકલ ભાગ છે, એની લેન્થ એટલે L1 અને કોનિકલની L2.
આ તમારું સાયક્લોનનું ડાયામીટર ડીસી, બરાબર, અને આ બોટમ ડાયામીટર, બરાબર. આ બધા એના ડાયમેન્શન છે, એ ખબર પડી ગઈ. હવે આપણે છે ને બે ટાઈપના સાયક્લોનની ડિઝાઇન આવશે. એક હાઈ ઇફિશિયન્સી આવશે અને એક કન્વેન્શનલ અથવા સ્ટાન્ડર્ડ ઇફિશિયન્સીવાળું સાયક્લોન. તો જ્યારે પણ હાઈ ઇફિશિયન્સીનું સાયક્લોન ડિઝાઇન કરવાનું કહે ત્યારે આપણે સ્ટેરમેનના અઝમ્પશન યુઝ કરશું, અને કન્વેન્શનલનું કહે ત્યારે લેપલના. આ બે તમારે યાદ રાખવા પડશે. આ કોલમ અને આ કોલમ, આ બે કોલમ તમારે યાદ રાખવાની. એમાં જોઈ લઈએ કયા, એકવાર જોઈ લઈએ એટલે તમને યાદ રહી જાય. એકવાર યાદ તો રાખવા પડશે. સાયક્લોનનો ડાયામીટર મોસ્ટલી કેટલો હોય? 1 મીટર. એ હાઈ એફિશિયન્સી હોય કે કન્વેન્શનલ. હાઈ એફિશિયન્સીમાં થોડોક લો પણ રાખી શકે. ઇનલેટ લેન્થ 0.5 ડીસી, 0.5 ડીસી. ઇનલેટ વિડ્થ 0.2 ડીસી, 0.25 ડીસી. એવી રીતના બધા ડાયમેન્શન છે અહીંયા. એકવાર તમે જોઈ લેજો આ બધા ડાયમેન્શન. હવે આપણે સાયક્લોન ડિઝાઇન કરશું ત્યારે કયા કયા ફોર્મ્યુલા યુઝ થશે? તો ફર્સ્ટ પહેલો ફોર્મ્યુલા યુઝ થશે તમારો નંબર ઓફ ટર્ન્સ. નંબર ઓફ ટર્ન્સ એટલે કેટલા? એટલે સપોઝ આ સાયક્લોન છે, બરાબર. આ તમારું સાયક્લોન છે. અહીંયાથી ગેસ ઇન થાય છે. અહીંયાથી ગેસ ઇન થઈ આ 1, 2, 3, જો અહીંયા 3 આંટા થયા, 3 આંટા ફર્યા તો નંબર ઓફ ટર્ન્સ કેટલા થાય? 3, બરાબર. હવે એવી રીતના આમાં જો 4 આંટા ફરે તો નંબર ઓફ ટર્ન કેટલા થાય? 4. એટલે નંબર ઓફ ટર્ન્સ એટલે તમારે જેટલા આંટા અંદર ફરે ગેસ, ઇનલેટ ગેસ, એ તમારા નંબર ઓફ ટર્ન્સ. એનું ઇક્વેશન છે 1/Li કૌંસમાં L1 + L2/2. L1 તમારું સિલિન્ડ્રિકલ લેન્થ છે, સિલિન્ડ્રિકલ પાર્ટની, અને L2 તમારા કોનિકલ પાર્ટની લેન્થ, અને Li એટલે તમારા ઇનલેટની લેન્થ, બરાબર. એ થઈ ગયું નંબર ઓફ ટર્ન્સ. હવે પ્રેશર ડ્રોપ. પ્રેશર ડ્રોપનું ઇક્વેશન છે તમારો 0.82 ρg/vi² LiWi/do² કૌંસમાં 1/5.7 CI + 1. વોટ ઇઝ CI? CI આ બધું તમને ખબર છે. રોજી એટલે ગેસની ડેન્સિટી, Vi એટલે ઇનલેટ વેલોસિટી, Li એટલે ઇનલેટની લેન્થ, Wi એટલે ઇનલેટની વિડ્થ, Do એટલે આઉટલેટનો ડાયામીટર. આ આપણે સાયક્લોનમાં જોયું ને બધું. એકવાર તમને ખ્યાલ હોય તો પાછું કહી દઉં. સપોઝ તમારું સાયક્લોન છે. સાયક્લોનનો ઇનલેટ વેલોસિટી, અહીંયાથી જે ગેસ ઇનલેટ થાય એને ઇનલેટ વેલોસિટી. હવે Li Wi એટલે અહીંયા આટલું ઇનલેટ હતું, ખબર. હવે ઇનલેટની L × B હોય, લેન્થની વિડ્થ હોય, એ ઇનલેટની લેન્થની વિડ્થ, અને આઉટલેટનું ડાયામીટર. અહીંયા આટલું વર્ટેક્સ સ્પીડર હતું, એમાં જે આઉટલેટ અહીંયા હતું એના ડાયામીટર, અને ઇનલેટ CI આટલું તો થઈ ગયું. વોટ ઇઝ CI? CI એટલે તમારું ઇનલેટ ડસ્ટ લોડિંગ. એ તમારે ઓલવેઝ શેમાં લેવાનું? kg/m³. તમને ગ્રામ/સેકન્ડમાં આપ્યું હશે રકમમાં, તમારે kg/m³ એને કન્વર્ટ કરવાનું. એ તમારું છે ઇનલેટ ડસ્ટ લોડ, એટલે 1 m³ કેટલા kg ડસ્ટ છે તે. એ થઈ ગયું પ્રેશર ડ્રોપ. અને આ કન્વેન્શનલ ઇફિશિયન્સી માટેનું ઇક્વેશન છે, લેપલનું ઇક્વેશન છે 1/1 + dPc/dp². જ્યાં dPc શું છે? dPc તમારો કટ સાઇઝ ડાયામીટર, અને dp એ તમારો પાર્ટિકલનો ડાયામીટર, બરાબર. વોટ ઇઝ કટ સાઇઝ ડાયામીટર? કટ સાઇઝ ડાયામીટર એટલે તમારું એ પાર્ટિકલનો ડાયામીટર કે જેની કલેક્શન એફિશિયન્સી કેટલી હોય? 50%. સપોઝ કટ સાઇઝ ડાયામીટર 5 માઇક્રોમીટર આવ્યો, 5 માઇક્રોમીટર. તો એનો મતલબ શું થાય કે 5 માઇક્રોમીટરના પાર્ટિકલ 50% કલેક્ટ થશે ને 50% કલેક્ટ નહીં થશે, એટલે એફિશિયન્સી એની 50%. એ થઈ ગયું કટ સાઇઝ. અને ક્રિટિકલ સાઇઝની તમને કહે. ક્રિટિકલ સાઇઝ એટલે 100% કલેક્શન એફિશિયન્સી. ક્રિટિકલ સાઇઝનું જો કે આમાં કેલ્ક્યુલેશન કશે આવતું નથી,
અને તો બી બેઝિક નોલેજ એ થઈ ગયું કટ સાઇઝ ને ક્રિટિકલ સાઇઝ. હવે કટ સાઇઝનું ઇક્વેશન, કટ સાઇઝ કઈ રીતના ફાઇન્ડ કરશો? 9 μg wi upon 2 pi ne vi rho p minus rho g. હવે 9 તો 9 μg એટલે તમારી ડાયનામિક વિસ્કોસિટી, જે તમને મોસ્ટલી ક્વેશ્ચનમાં ગિવન હશે. જે ક્વેશ્ચનમાં ના ગિવન હોય તો હમણાં હું તમને કોષ્ટક બતાવું. અને wi એ તમારી ઇનલેટની વિડ્થ, 2 pi ne એટલે તમારા નંબર ઓફ ટર્ન્સ આગળ સમજાવ્યું કેટલા આંટા ફરે તે, vi ઇનલેટ વેલોસિટી, rho p એટલે પાર્ટિકલની ડેન્સિટી તમને ક્વેશ્ચનમાં ગિવન હશે, અને rho g એટલે તમને ગેસની ડેન્સિટી. ઘણીવાર ગેસની ડેન્સિટી ગિવન, મોસ્ટલી તો ગિવન જ હોય, પણ કોઈ વાર જ એવું થાય કે ગેસની ડેન્સિટી અને ડાયનામિક વિસ્કોસિટી આ બંને વસ્તુ ના આપેલી હોય. એકવાર હવે જોઈએ જ લઈએ. જો જ્યારે તમને ક્વેશ્ચનમાં ગેસની ડેન્સિટી અથવા ડાયનામિક વિસ્કોસિટી આ બંને વસ્તુ ન આપી હોય તો તમે આ કોષ્ટકનો યુઝ કરી શકો. તમારે ખાલી બે જ વેલ્યુ યાદ રાખવાની છે, કારણ કે બધા જે એક્ઝામમાં જે ડિઝાઇનના એક્ઝામ્પલ પૂછાય છે એમાં 25 ડિગ્રી સેલ્સિયસ છે અને 100 ડિગ્રી સેલ્સિયસ, આ બે જ પૂછાય છે. જો 25 ડિગ્રી સેલ્સિયસ તમારી રોજી તમારી ગેસ ડેન્સિટી કેટલી છે, જો આ કોલમ છે આઈરિયા, એ તમારી ડેન્સિટીની એરની કે ગેસની ડેન્સિટી છે, અને આઈરિયા ડાયનામિક વિસ્કોસિટી. એટલે આ બે આપણે જોઈશું. તો 25 એ કેટલી છે? અહીંયા 25 એ તમારી છે 1.184, અને ડાયનામિક વિસ્કોસિટી કેટલી છે? 1.84 × 10⁻⁵, બરાબર. 25 થઈ ગઈ. હવે જો સપોઝ તમને 27 ડિગ્રી કીધું હોય તો થોડુંક આગળ લઈ લેવાનું, કારણ કે 30 ડિગ્રીએ જો 1.84 ડાયનામિક વિસ્કોસિટી ઓલવેઝ ઘટશે, ડેન્સિટી ઓલવેઝ ઘટશે. જો 1.18 માંથી 1.16 થયું, અને 1.16 માંથી 1.14, એટલે જો ટેમ્પરેચર 20 કીધું હોય તમને તો 1.18 માંથી થોડું ઘટાડી દેવાનું, અને 30 કીધું હોય તો 1.18 માં થોડુંક ઘટાડી દેવાનું. મેં ઉલટું બોલ્યો. બંને બાજુ ઘટે જ છે કે. ડાયનામિક વિસ્કોસિટી, એક કામ કરો, ડાયનામિક વિસ્કોસિટી મોસ્ટલી તમને 25 જ પૂછાય છે, તો તમે એક કામ કરો, ખાલી બે વસ્તુ યાદ રાખો. 25 ડિગ્રી સેલ્સિયસ એ 1.184, અને ડાયનામિક વિસ્કોસિટી છે એની કેટલી છે? 1.84 × 10⁻⁵. આ બે વસ્તુ યાદ રહી ગઈ. 25 ડિગ્રી સેલ્સિયસ છે. હવે બીજી 100 ડિગ્રી સેલ્સિયસ છે. 100 ડિગ્રી સેલ્સિયસ કેટલું છે? 0.94, અને ડાયનામિક વિસ્કોસિટી છે 2.1 × 10⁻⁵. બસ અત્યાર સુધી આ ખાલી બે વેલ્યુ ઉપર જ, તે બે ટેમ્પરેચર ઉપર જ એક્ઝામ્પલ પૂછાય છે, તો તમે આ બે વેલ્યુ યાદ રાખજો. અને જો ઇનકેસ તમને સપોઝ 120 ડિગ્રી એ પૂછી લે તો તમારે બધી વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. 2.1 છે તો થોડુંક વધારે દેવાનું, 2.2. હજી વધારે ટેમ્પરેચર આવ્યું 140, તો 2.1 માંથી થોડુંક હજી વધારે 2.1 તમે 3 લઈ શકો, 2.4 લઈ લો તો પણ ચાલે, થોડું ઘણું કરેક્શન આમ તેમ ચાલશે. એટલે તમે આ ખાલી બે વેલ્યુ યાદ રાખવી તો રાખજો, બાકી મોસ્ટલી તો ક્વેશ્ચનમાં ગિવન જ હોય છે. મોસ્ટલી ક્વેશ્ચનમાં ગિવન હોય છે એટલે કોઈ વાંધો નહીં. હવે આપણે ડિઝાઇન જોઈ લઈએ. સાયક્લોનની ડિઝાઇનના કેટલા 3 ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે, જેમાંથી જે મોસ્ટલી પૂછાય છે એ એકદમ ઇઝી છે. પહેલાં આપણે આખી ડિઝાઇન જોઈ લઈએ. આખી ડિઝાઇન ખાલી એક જ વાર પૂછાય છે અત્યાર સુધીમાં, પણ એ 2019માં પૂછાય છે, એટલે એકવાર આપણે આખી ડિઝાઇન કરી જ લઈએ. હવે આખી ડિઝાઇન કરવી છે આખું સાયક્લોન, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સાયક્લોનનો ડાયામીટર જોઈશે, ડાયામીટર ડી. હવે ડાયામીટર આપણને શેના પરથી મળશે? એરિયા પરથી. તો આપણે પહેલાં એરિયા ફાઇન્ડ કરવો પડશે. એરિયાનું ઇક્વેશન તમને ખબર છે, Q = AV. તમને ફ્લો તો ગિવન જ હશે, તમારે એરિયા ફાઇન્ડ કરવાનો, તમારે વેલોસિટી તો બાકી રહી, વેલોસિટી તમારે અઝ્યુમ કરવી પડશે, તો એના પર તમને એરિયા મળી જશે. તો વેલોસિટી કેટલી અઝ્યુમ કરશો તમે? કેટલી
17 થી 22 વચ્ચે, 17 થી 22 મીટર પર સેકન્ડ આની વચ્ચે. એટલે તમે ઓલવેઝ 20 યુઝ કરશો ને તો કેલ્ક્યુલેશન ઇઝી રહેશે. તો ઓલવેઝ તમે 20 યુઝ કરજો એટલે ઇઝીલી કેલ્ક્યુલેશન થઈ જશે તમારું. તો વેલોસિટી અઝ્યુમ કરીએ, એના પરથી એરિયા મળી જાય. ઓકે, એરિયા મળી ગયો. હવે એરિયા તમને અત્યારે ખાલી સ્ટેપ્સ કહી દઉં, આખું કેલ્ક્યુલેશન અંદર જઈને સમજાવીશ. એરિયા મળી ગયો. હવે એના પછી તમારે નંબર ઓફ સાયક્લોન પછી મેળવશો. નંબર ઓફ સાયક્લોન મળે એના પછી નંબર ઓફ એના પછી ડાયામીટર મળી જાય સાયક્લોનનો. ડાયામીટર મળી જાય પછી તમારે એના ડાયમેન્શન, આ જે આપણે તમે લેપલ અને સ્ટેરમેન્ટ, હાઈ એફિશિયન્સી, કન્વેન્શનલ એફિશિયન્સી જે ડાયમેન્શન જોયેલા, ઇનલેટ લેન્થ, ઇનલેટ વિડ્થ, ટોટલ હાઇટ, પછી આ ઓવરઓલ હાઇટ. એક મિનિટ, હા, આ જે બધા ડાયમેન્શન છે તમારે, આ સિલિન્ડ્રિકલ પાર્ટની છે, કોનિકલ પાર્ટની છે, આઉટલેટની ડાયામીટર છે, બોટમનો ડાયામીટર છે, એ બધા તમારે ક્રાઇટેરિયામાંથી લઈ જ લેવાના. જે અઝમ્પશન છે સ્ટેરમેન, હાઈ એફિશિયન્સીનું હોય તો સ્ટેરમેન, કન્વેન્શનલ એફિશિયન્સીનું કહે તો લેપલ. હવે એના પછી સેલ્ટેશન વેલોસિટી ફાઇન્ડ કરવાની. પછી સેલ્ટેશન વેલોસિટી એટલે આ તમને આખો એક્ઝામ્પલ ગણાવું ત્યારે બધું ડિટેલમાં, અત્યારે ખાલી સ્ટેપ્સ જોઈ લો. પછી પ્રેશર ડ્રોપ પછી કટ સાઇઝ, અને કટ સાઇઝ પછી એફિશિયન્સી. 8 આ સ્ટેપ આપણે કન્સિડર કરીએ તો ટોટલ 9 સ્ટેપની ડિઝાઇન થાય. એટલે આટલા સ્ટેપ કરીએ તો 7 માર્ક્સ ઇઝીલી આપી દે આટલા બધા સ્ટેપમાં. તો જો આપણને ક્વેશ્ચનમાં ડિઝાઇન કરવાનું પૂછ્યું છે. ડિઝાઇન સાયક્લોન સેપરેટર વિથ મેક્સિમમ પાર્ટિકલ કલેક્શન એફિશિયન્સી, અને ફ્લો ગિવન છે, ટેમ્પરેચર ગિવન છે, ડસ્ટ લોડિંગ ગિવન છે, મીન ડાયામીટરનું તો કોઈ કામ નથી, ડેન્સિટી ગિવન છે પાર્ટિકલની 1500, અને 5 માઇક્રોમીટરે કલેક્શન એફિશિયન્સી ફાઇન્ડ કરવાનું કીધું છે. તો પહેલાં કેટલું આપેલું છે એ લખી દઈએ. જો તમને ફ્લો ગિવન હતો, ટેમ્પરેચર ગિવન હતું, ઇનલેટ ડસ્ટ લોડિંગ ગિવન હતું, અને તમે મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કર્યું, મીન ડાયામીટર રોપી, બરાબર, આટલું ગિવન હતું. હવે મેં તમને આગળ કીધું એમ પ્રેશર ડ્રોપ ફાઇન્ડ કરવો હોય તમારે સીઆઈ જોઈએ, અને સીઆઈ શેમાં જોઈએ? ઓલવેઝ કેજી પર મીટર ક્યુબમાં, અને આ શેમાં છે? ગ્રામ પર સેકન્ડમાં. તો હવે એને કેજી પર મીટર ક્યુબમાં કઈ રીતના કન્વર્ટ કરશું? તો જો આ 600 ગ્રામ, એક આનો મતલબ શું થાય? 600 ગ્રામ ડસ્ટ તમારી 1 સેકન્ડમાં આવે છે. 1 સેકન્ડમાં 600 ગ્રામ ડસ્ટ આવે છે. કેટલા? 13.89 મીટર ક્યુબમાં, બરાબર. કારણ કે આખા ફ્લોમાં જ આવવાની 600 ગ્રામ, એટલે 13.89 મીટર ક્યુબમાં જો 600 ગ્રામ ડસ્ટ હોય, 600 ગ્રામ, તો 1 મીટર ક્યુબમાં કેટલી હોય? તો 600/13.89 એટલે 43.29 ગ્રામ પર મીટર ક્યુબ. એટલે થઈ ગયું ગ્રામ પર મીટર ક્યુબમાં, કારણ કે 13.89 એનો યુનિટ શું આવે? મીટર ક્યુબ પર સેકન્ડ. અને આનો ગ્રામ, અને આનો 1નો 600 × 1 સેકન્ડ. એટલે ખાલી ગ્રામ વધે, નીચે મીટર ક્યુબ વધે, સેકન્ડ કેન્સલ થઈ જાય, એટલે ગ્રામ પર મીટર ક્યુબ વધ્યું. એટલે 43.29 ગ્રામ પર મીટર ક્યુબ. ગ્રામનું કેજીમાં કન્વર્ટ કરી નાખવાનું, પછી 10⁻³ ઓકે, થઈ ગયું. આ સીઆઈનું કામ પૂરું. હવે આપણે આખી ડિઝાઇન જોઈએ. ફર્સ્ટ સ્ટેપ શું હતું? તમારું એરિયા ફાઇન્ડ કરવાનું. એરિયા માટે તમારે વેલોસિટી અઝ્યુમ કરવી પડશે. 20 અઝ્યુમ કરી નાખ્યું. તો બસ Q = AV. પછી તમને એરિયા મળી જશે. ઓકે, હવે એરિયા મળી ગયો. હવે એરિયા મળી ગયો તો એના ઉપરથી તો પણ છકડો એરિયા તમને એક જ મિનિટ. હા, જો એરિયા મળી ગયો તમને, તો એરિયા પછી તમને ડાયામીટર મળશે.
પણ ડાયામીટર ફાઇન્ડ કરતાં પહેલાં તમારે નંબર ઓફ સાયક્લોન ડિસાઇડ કરવા પડશે. સપોઝ તમે નંબર ઓફ સાયક્લોન ડિસાઇડ નથી કરતા, સપોઝ અહીંયા 4ની બદલે તમને એકનું એક જ સાયક્લોન રાખો છો, તો તમારે એરિયા ટોટલ જેવો 0.695 એ જ આવશે. એ ઇઝ ઇક્વલ ટુ LI ઇન્ટુ WI, બરાબર. આ તમારો, કારણ કે એરિયા આપણને ઇનલેટ વેલોસિટી ઉપરથી મળ્યો ને, તો ઇનલેટમાં એ એરિયા LI ઇન્ટુ WI જ આવશે. એટલે એરિયા ઇઝ ઇક્વલ ટુ L ક્રોસ B અથવા L ક્રોસ W. હવે એરિયા 0.694, બરાબર. LI એટલે તમને હાઈ એફિશિયન્સી કીધું છે, એટલે 0.5 DC ક્રાઇટેરિયા ઉપરથી સ્ટેરમેનના, અને WI એટલે 0.2 DC. એના પછી તમને જે ડીસી મળશે ને, કારણ કે તમે આ ટોટલ લીધો, તો ડીસી તમને કેટલો 4 થી 5 મીટર, આટલો મોટો ડીસી મળશે. હવે 4 થી 5 મીટર ડાયામીટરવાળું સાયક્લોન તમે ડિઝાઇન કરો ને, તો એ બહુ જ ખરાબ ઇફિશિયન્સીવાળો, એમ બહુ લો ઇફિશિયન્સી હોય એની, 30-40% ઇફિશિયન્ટ હશે એવું સાયક્લોન. એટલે આ ડાયામીટર ઓલવેઝ 1.5 મીટર કરતાં ઓછો હોય ને, 1.5 મીટર એવું જ ડિઝાઇન કરવાનું, તો જ તમારી ડિઝાઇન ઓકે કહેવાય. ડાયામીટર કેટલો 1.5 મીટર કરતાં ઓછો હોવો જોઈએ ઓલવેઝ, તો જ તમારું સાયક્લોન ઇફિશિયન્ટલી વર્ક કરશે. તો આપણે અહીંયા નંબર ઓફ સાયક્લોન અપ્રોક્સિમેટલી અઝ્યુમ કરી લેવાના. કેટલા મેં અહીંયા 4 કર્યા. સપોઝ તમે 3 સાયક્લોન અઝ્યુમ કર્યા હોય અને આ ઇક્વેશન ઉપરથી તમને જે ડીસી મળે, ડીસી એ 1.5 કરતાં વધારે મળે, તો તમારે લખી દેવાનું કે ડિઝાઇન ઓકે નથી, તો આપણે 3 નહીં 4 સાયક્લોન ડિઝાઇન કરશું. સપોઝ અહીંયા મેં 4 સાયક્લોન લીધા છે, 4 લીધા, બરાબર. હવે 4 સાયક્લોન લીધા, તો 4 સાયક્લોન એરિયા તો આટલો જ છે. હવે એરિયામાં 1 2 3 ને 4 સાયક્લોન લીધા, તો એરિયા ડિવાઈડ થશે. એક સાયક્લોન માટે 1/4 એરિયા આવશે, તો એક સાયક્લોન માટે એરિયા A/4 એ થઈ ગયો. હવે એરિયા ડિવાઈડ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ WI ઇન્ટુ LI. એના પર તમને ડીસી મળશે આ સાયક્લોનનો, એ સાયક્લોનનો ડીસી મળશે. કેટલો મળ્યો 1.32. ઓકે, 1.32 ડીસી મળ્યો, તો કેટલો 1.5 કરતાં કેટલો છે, ઓછો જ છે, તો બરાબર છે. 4 સાયક્લોન ડિઝાઇન કર્યા તમે, તો ઓકે, 4 સાયક્લોન તમારે ડિઝાઇન કરવા પડે, તો તમારો ડીસી કેટલો આવે 1.32. તો તમારી ડિઝાઇન ઓકે છે, કારણ કે સાયક્લોન ડાયામીટર 1.32 બરાબર જ છે. તો આ થઈ ગયા તમારા 3 સ્ટેપ થઈ ગયા. પહેલાં જો ફર્સ્ટ સ્ટેપમાં તમે એરિયા ફાઇન્ડ કર્યો, સેકન્ડ સ્ટેપમાં તમે સાયક્લોન નંબર ઓફ સાયક્લોન 4 સાયક્લોન તમે ડિસાઇડ કરે કે 4 સાયક્લોન આપણે ડિઝાઇન કરશું, અને થર્ડ સ્ટેપમાં તમે ડાયામીટર 1.5 કરતાં ઓછો છે, તો ડિઝાઇન ઓકે છે 1.32. તો 3 સ્ટેપ તમારા કમ્પ્લીટ થઈ ગયા અહીંયા. ઓકે, હવે નેક્સ્ટ ફોર્થ સ્ટેપ. જો કન્વેન્શનલ ઇફિશિયન્સી હોય કે હાઈ ઇફિશિયન્સી હોય, પહેલાં 3 સ્ટેપ તો સેમ જ આવશે. ફરક ક્યાં આવશે? ફોર્થ સ્ટેપમાં. જો તમને એકવાર જો કોઈને ક્લિયર ના હોય કન્વેન્શનલ ને હાઈ ઇફિશિયન્સી હોય, તો એકવાર પાછું કહી દઉં. અહીંયા શું કીધું? ડિઝાઇન અ સાયક્લોન વિથ અ મેક્સિમમ પાર્ટિકલ કલેક્શન ઇફિશિયન્સી. મેક્સિમમ પાર્ટિકલ કલેક્શન ઇફિશિયન્સી એટલે હાઈ ઇફિશિયન્સી જ. જો અહીંયા તમને એમ કીધું હોય કન્વેન્શનલ ઇફિશિયન્સી, તો તમારે કન્વેન્શનલ રાખવાનું. કન્વેન્શનલમાં બી ફરક ક્યાં આવશે? આ બધું સેમ, હાઈ કન્વેન્શનલમાં બધું સેમ. ફરક ક્યાં આવશે તમારે? ખાલી અહીંયા આવશે. જો ફરક ખાલી તમારે ડાયમેન્શનમાં આવશે. અહીંયા WI છે, તો સ્ટેરમેનમાં તો હાઈ એફિશિયન્સીમાં 0.2 DC છે, પરંતુ કન્વેન્શનલ હોય તો એમાં લેપલ યુઝ કરવું છે. Wની બદલે 0.25 DC 0.25 DC આવે. ખાલી ડાયમેન્શનમાં ફરક પડશે. જો તમને પાછા એકવાર ડાયમેન્શન બતાવી દઉં. જો આ છે તમારું સ્ટેરમેન 0.2 DC અને લેપલ છે 0.25 DC. આપણને અત્યારે હાઈ એફિશિયન્સી કીધું, એટલે આપણે આ બધા ડાયમેન્શન, આખી કોલમ છે આખી, એ આપણે ડિઝાઇન કરશું, એના અકોર્ડિંગ ડિઝાઇન કરશું. કન્વેન્શનલ પૂછી હોય તો આના અકોર્ડિંગ ડિઝાઇન કરશું. આપણે હાઈ એફિશિયન્સી પૂછી છે, હાઈ એફિશિયન્સી કીધું છે, તો આપણે હાઈ એફિશિયન્સી
એના રીતે ડિઝાઇન કરશું. જો આ અકોર્ડિંગ હાઈ એફિશિયન્સીના અકોર્ડિંગ જ ડિઝાઇન કરશું. જો ઇનલેટની લેન્થ 0.5 ડીસી, તો ડીસી તમને ખબર છે 1.32 મૂકી દીધું. ઇનલેટની વિડ્થ 0.2 ડીસી. એ રીતના તમને બધા ડાયમેન્શન આ ક્રાઇટેરિયામાં આપેલા છે પહેલાં કોષ્ટકમાં, એના પરથી તમને આ બધા ડાયમેન્શન મળી જશે, આ બધા. ઓકે, તો એ તમારું 4th સ્ટેપ કમ્પ્લીટ ડાયમેન્શનવાળું. અહીંયા લખી દેવાનું હાઈ એફિશિયન્સી હોય તો સ્ટેરમેનના ડાયમેન્શન. પછી જો તમને કન્વેન્શનલનું પૂછ્યું હોય તો ડાયમેન્શન ને કાઉન્સમાં લેપલ કન્વેન્શનલ એફિશિયન્સીના ડાયમેન્શન એવી રીતના લખી દેવાનું. એ થઈ ગયું. હવે 5th સ્ટેપ. 5th સ્ટેપમાં શું છે તમારી સેલ્ટેશન વેલોસિટી. નાઉ વોટ ઇઝ ધ સેલ્ટેશન વેલોસિટી? સેલ્ટેશન વેલોસિટી તમને સેડિમેન્ટેશન ટેન્ક ઓર ગ્રીડ ચેમ્બર શીખવાડેલું ત્યારે ડ્રેગ વેલોસિટી આવતી. ડ્રેગ વેલોસિટી નહીં, સ્કોરિંગ વેલોસિટી. હા, સ્કોરિંગ વેલોસિટી. સ્કોરિંગ વેલોસિટી જેવી રીતના એમાં સ્કોરિંગ વેલોસિટી હતી ને, એવી રીતના આમાં સેલ્ટેશન વેલોસિટી છે. અરે આ બકાલાવાળો. હા, સેલ્ટેશન વેલોસિટી. હવે સેલ્ટેશન વેલોસિટી એટલે તમારું સાયક્લોન છે, બરાબર. અહીંયાથી આમ ગેસ આ રીતના મૂવ કરે છે. હવે ગેસની સેલ્ટેશન વેલોસિટી એટલે એ વેલોસિટી કે જે તમારી શું કહેવાય પાર્ટિકલ, એ મતલબ એના કરતાં જો વેલોસિટી વધી જાય ને તો પાર્ટિકલ જે સેટલ થયેલો હોય ને, સેટલ થયેલો પાર્ટિકલ એ પણ પાછો એન્ટર થઈ જાય. સમજાણું? સેલ્ટેશન વેલોસિટી. સેલ્ટેશન વેલોસિટી એટલે તમારો પાર્ટિકલ, તમારી મિનિમમ વેલોસિટી કે જેનાથી ઓછી હોય વેલોસિટી તો તમારો પાર્ટિકલ રીએન્ટર ના થાય. જો એના કરતાં વેલોસિટી વધી જાય તો પાર્ટિકલ પાછો રીએન્ટર થઈ જાય. અહીંયા સપોઝ અહીંયા આ થોડીક મોટું કરી નાખું. આ સપોઝ તમારું સાયક્લોન છે. અહીંયાથી ગેસ આવે છે, બરાબર. હવે અહીંયાથી ભારે પાર્ટિકલ હશે એ તો દિવાલ ઉપર અથડાશે, અને દિવાલ ઉપર બધા અથડાઈને નીચે આવતા હશે. હવે જો તમારી વેલોસિટી સેલ્ટેશન વેલોસિટી કરતાં વધી જાય તો જે અહીંયાથી જે નીચે સેટલ થતા હોય ને પાર્ટિકલ, જે નીચે જતા હોય ને, એ પાર્ટિકલ્સ પણ પાછા લૂપમાં આવી જાય અને પાછા ઇનર વર્ટેક્સથી બહાર વયા જાય. એટલે સેલ્ટેશન વેલોસિટી એ છે કે સેલ્ટેશન વેલોસિટી તમારી મિનિમમ વેલોસિટી છે, જે પાર્ટિકલનું રીએન્ટ્રેનમેન્ટ ના થવા દે. એટલે થઈ ગયું તમારું સેલ્ટેશન વેલોસિટી. આપણે અત્યારે સેલ્ટેશન વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. રેશિયો આવે ઇનલેટ વેલોસિટી અને સેલ્ટેશન વેલોસિટી. ઓલવેઝ યાદ રાખવાનું, ઇનલેટ વેલોસિટી અને સેલ્ટેશન વેલોસિટીનો બેસ્ટ રેશિયો છે 1.25. બેસ્ટ છે. આપણે 1.25 જ લઈશું. આ મેં બહુ પહેલાં એક એક્ઝામ્પલ ગણેલો ત્યારે ખબર નહોતી એટલે 1.3 લઈ લીધું છે. બિકોઝ 1.25થી 1.35 ક્રાઇટેરિયા છે, એટલે 1.3 લઈ લીધું. તમે આના વચ્ચે કોઈ પણ લઈ લો ચાલે, પણ 1.25 બેસ્ટ છે એટલે તમારે 1.25 જ લેવાનો. એના પર તમને સેલ્ટેશન વેલોસિટી મળશે, કારણ કે ઇનલેટ વેલોસિટી તમે પહેલાં અઝ્યુમ કરી 20, તો તમને સેલ્ટેશન વેલોસિટી મળી ગઈ 15.39. તો આનો મતલબ શું થયો કે તમારા જે સાયક્લોનની અંદર જે વેલોસિટી હશે, સપોઝ આ સાયક્લોન છે, આ જે ગેસ ફરે છે, આ ગેસની વેલોસિટી કેટલી 15.39 મીટર પર સેકન્ડ, એના કરતાં વધવી ના જોઈએ. જો 15.39 મીટર પર સેકન્ડ કરતાં ગેસની વેલોસિટી વધી ગઈ તો જે પાર્ટિકલ સેટલ થતા હશે એ સેટલ નહીં થાય અને પાછા આઉટલેટમાં વયા જશે. એટલે એના લીધે 15.39 કરતાં વેલોસિટી ઓછી જ રાખવાની, જેનાથી ઇફિશિયન્સી સારી મેન્ટેન રહે. બાકી તમારા બધું આઉટલેટમાં ડસ્ટ પાર્ટિકલ જતા રહેશે. તો આ થઈ ગયું તમારું સેલ્ટેશન વેલોસિટી. હવે પ્રેશર ડ્રોપનું ઇક્વેશન છે 0.82 ρg vi સ્ક્વેર LIWI upon DO સ્ક્વેર 1/5.7 CI + 1. હવે
0.82 તો 0.82, રોજી 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 0.94, વીઆઈ અઝ્યુમ કરો 20, એલઆઈડબ્લ્યુઆઈ એટલે શું થાય 0.2 ડીસી અને 0.5 ડીસી, અને નીચે ડીઓ એટલે 0.5 ડીસી સ્ક્વેર, એટલે ઉપર ડીસી ઇન્ટુ ડીસી અને નીચે ડીસી સ્ક્વેર, બધું કેન્સલ આઉટ, તો ખાલી આટલું જ હોય હતું. અને અહીંયા 5.7 સીઆઈ એટલે ઉપર આપણે ઇક્વેશનમાં જોયું 42 ગ્રામ પર મીટર ક્યુબ હતું, તો કેજીમાં શું થાય 0.043. બરાબર. આ બધું કેલ્ક્યુલેશન કરશો તો તમારો આવશે પ્રેશર ડ્રોપ 98.66 પાસ્કલ, જે 150 કરતાં ઓછો છે. સો ડિઝાઇન ઇઝ ઓકે. તમારો પ્રેશર ડ્રોપ 150 કરતાં ઓછો હોવો જોઈએ. બરાબર. તો આ તમારું 5th સ્ટેપ કમ્પ્લીટ પ્રેશર ડ્રોપવાળું. નેક્સ્ટ તમારે શું ફાઇન્ડ કરવાનું છે? કટ સાઇઝ. પણ તમને આને જો 5th સ્ટેપ ને આને તમને 6 સ્ટેપ નામ આપવું હોય તો આપી શકો, કારણ કે આપણે નંબર ઓફ ટર્ન્સ પણ ફાઇન્ડ કરીએ છીએ, જે સ્ટેપ્સ તરીકે જ ગણી શકાય. નંબર ઓફ ટર્ન્સનું ઇક્વેશન 1/li, L1 + L2/2, 1/li. li એટલે તમારી ઇનલેટ લેન્થ, ઇનલેટ એટલે 0.5 ડીસી, 0.5 ઇન્ટુ 1.32 એટલે આવશે 0.66. L1 એટલે તમારું L1 કેટલું હતું 1.5 ડીસી, હા, અને L2 એટલે તમારું 2.5 ડીસી. એ તમે એક ડીસી 1.32 મૂકશો અને 1.5 ને 2.5 એટલે ગુણશો એટલે આ તમારી વેલ્યુ આવી જશે, અને એના પર તમને નંબર ઓફ ટર્ન મળશે 5.5. હવે આ રીતના પોઈન્ટમાં તો લખાય નહીં, ઘણી વાર લખી દે છે અમુક બુકમાં, પણ એની કરતાં જે આપણને ક્વેશ્ચનમાં મોસ્ટલી જે ટર્ન્સ આપેલા હોય એ સિંગલ ડિજિટમાં જ આપેલા હોય, એટલે આપણે આ રીતના જ લખશું. 5.5 હોય તો 6 કરી નાખશું, એટલે 6 ટર્ન્સ. એટલે આ સાયક્લોનમાં કેટલા 1 2 3 4 5 6 એ રીતના 6 આંટા ફરશે, જે તમારી ગેસ હોય એ. એટલે નંબર ઓફ ટર્ન્સ ડિસાઇડ થઈ ગયું છે 6. હવે કટ સાઇઝ ડાયામીટર ફાઇન્ડ કરી લઈએ, કારણ કે એના વગર કટ સાઇઝ ડાયામીટર ફાઇન્ડ નહીં થાય. એની તો જોઈએ, એટલે એના માટે આપણે એની ફાઇન્ડ કર્યું. હવે કટ સાઇઝનું ઇક્વેશન 9 તો બરાબર છે. મ્યુજી એ તમારી ડાયનામિક વિસ્કોસિટી 2.1 બીકોઝ ટેમ્પરેચર ઇઝ 100 ડિગ્રી સેલ્સિયસ. હવે ડબલ્યુઆઈ એ તમારી ઇનલેટ વિડ્થ 0.2 ડીસી, 2 પાઈ એની હમણાં ફાઇન્ડ કર્યો. વીઆઈ તો એ તમે અઝ્યુમ કરેલો સ્ટાર્ટિંગમાં. રોપી ગીવન છે 1500, અને રોજી એ પણ 0.94 100 ડિગ્રી સેલ્સિયસ છે. બધું પુટ કરો એટલે તમારો આવશે છેલ્લે 6.59 માઇક્રોમીટર. આ તમારો કટ સાઇઝ ડાયામીટર. તો આનો મતલબ શું થયો કે 6.59 માઇક્રોમીટરના પાર્ટિકલ 50% કલેક્ટ થશે અને 50% આઉટલેટમાં જતા રહેશે. બરાબર. આ તમને કટ સાઇઝ મળી ગયો. હવે ઇફિશિયન્સી. ઓકે, હવે લાસ્ટ સ્ટેપ છે ઇફિશિયન્સી. હવે આટલા ઉપરના 7-8 સ્ટેપ કર્યા ઉપરના, એટલા સ્ટેપ પછી તમારે ઇફિશિયન્સીનું આ સ્મોલ ઇક્વેશનથી જ કામ ચલાવી લેવાનું. લોંગ ઇક્વેશન જે છે સિનિયરનો મટીરિયલમાં અને જે બુકમાં જે લોંગ ઇક્વેશન છે એ બહુ એરરવાળું છે, એમાં તો રોંગ જ લાગે છે, એટલે એ યુઝ નથી કરવાનું. આપણે આ જ યુઝ કરશું લેપલનું. આ શું કહેવાય, એમ આપણે આ જ યુઝ કરશું કન્વેન્શનલ ઇફિશિયન્સી માટે, કન્વેન્શનલ માટે પણ અને હાઈ એફિશિયન્સી માટે પણ. હાઈ એફિશિયન્સી માટે થોડુંક ઇનએક્યુરેટ છે, પણ તો બી આપણે 7 માર્ક્સના અકોર્ડિંગ આપણે આ જ યુઝ કરીએ તો સારું પડશે. બિકોઝ પેલું ઇક્વેશન યુઝ કરશો તો તમે આ સમ બહુ વધારે લેન્ધી થઈ જશે. તો આ ઇક્વેશનમાં તમારે 1/1 + ડી કટ અપન ડીપી. ડી કટ તો તમે ફાઇન્ડ કરો 6.59, અને ડીપી એટલે તમારો પાર્ટિકલ. કયા પાર્ટિકલ માટે તમારે અહીંયા કીધું, અહીંયા 12 માઇક્રોમીટર માટે પહેલાં ફાઇન્ડ કર્યું તો ઓકે, તો 12 મૂકી દીધા. એની એફિશિયન્સી કેટલી 0.77, એટલે 77% એફિશિયન્સી 12 માઇક્રોમીટર માટે. અને 5 માઇક્રોમીટર માટે કેટલી 37%. આયરી 37%. એટલે આ રીતના તમારું લાસ્ટ સ્ટેપ છે ઇફિશિયન્સીવાળું. બરાબર. આ રીતના ડિઝાઇન આખી પૂછાય ને તો તમે આ રીતના ડિઝાઇન કરજો, તમને 7 માર્ક્સ મળી જશે. પેલી ડિઝાઇન જે સિનિયરના મટીરિયલમાં છે એ બહુ વધારે લેન્ધી છે, બહુ વધારે કોમ્પ્લિકેટેડ છે, એટલે એ નહીં કરતા, એમાં ખોટા તમે કન્ફ્યુઝ થશો.
અને એ ડિઝાઇન એમ ખોટી જ છે એમ સમજો ને તમે. હવે જો આ તમારી ટાઈપ 1 થઈ ગયો. 3 ટાઈપના મેં તમને એક્ઝામ્પલ કીધા હતા. આ ટાઈપ 1 જે અત્યાર સુધીમાં એક જ વાર પૂછાય છે 7 માર્ક્સમાં, ટાઈપ 1. ટાઈપ 2 કયો છે? તમને આવી રીતના ક્વેશ્ચનમાં કેવું હોય, ક્વેશ્ચનમાં તમને કોષ્ટક આપેલું હોય, કોષ્ટકમાં આ ડાયામીટર આપેલો હોય પાર્ટિકલનો, ડાયામીટર અથવા સાઇઝ એટલે તમારો ડાયામીટર બંને એક જ થાય, એટલે કન્ફ્યુઝન થઈ જવાનું કે સાઇઝ શું છે એમ. સાઇઝ કે ડાયામીટર કે યાદ તમને ડાયામીટર આપેલો હોય અને તમને માસ ફ્રેક્શન આપેલો હોય. માસ ફ્રેક્શન એટલે શું થાય તમારું, કેટલા % માસ છે તમારું એમ. આ બંને આપેલું હોય ને તમને ઓવરઓલ એફિશિયન્સી ફાઇન્ડ કરવાનું કીધું હોય. આ ટાઈપ 2 તમારો. આ 3-4 વાર પૂછાઈ ગયો છે એટલે આ પૂછાવાની સંભાવના વધારે છે. તો એમાં તમારે શું કરવાનું છે, સેકન્ડ ટાઈપનો ક્વેશ્ચન જોઈ લઈએ. જીટીયુમાં પૂછાયેલો છે તે. તો તમને એમાં કેટલી વસ્તુ ગિવન છે. ડાયામીટર તમને ગિવન છે, ડાયામીટર ગિવન છે 1 મીટર, ફ્લો ગિવન છે તમને 200 મીટર ક્યુબ પર મિનિટ, પાર્ટિકલ ડેન્સિટી ગિવન છે. તો તમને ફાઇન્ડ કેટલી વસ્તુ કરવાની કીધી છે, એક તો એફિશિયન્સી, નંબર ઓફ ઇફેક્ટિવ ટર્ન્સ એટલે NE અને ઇનલેટ વેલોસિટી એટલે VI. આ 3 વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે, બરાબર. આ 3 વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇનલેટ વેલોસિટી ફાઇન્ડ કરી લઈએ. એ કઈ રીતના મળશે તમને તમારી ઇનલેટ વેલોસિટી? જો એક મિનિટ પાછું. જો આ 3 વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે અને આ તમને ડેટા આપેલા છે. જો તમારી પાર્ટિકલની સાઇઝ આપેલી છે. પાર્ટિકલની સાઇઝ એટલે તમારો ડાયામીટર 0 to 2 માઇક્રોમીટર, 2 to 4 માઇક્રોમીટર, 4 to 6 માઇક્રોમીટર અને 6 to 10 માઇક્રોમીટર. આ સાઇઝ છે તમારી અને આ છે તમારું માસ ફ્રેક્શન. તમારું માસ ફ્રેક્શન, ઓકે. હવે આ તમને બે ગિવન હોય એના પર તમને ઓવરઓલ એફિશિયન્સી મળશે. આ જે કોષ્ટક હોય એ કોષ્ટકને તમારે એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ કરવામાં આવે છે ડેટા. તો એની પહેલાં આપણે ઉપરની બે વસ્તુ ફાઇન્ડ કરી લઈએ, ઇફેક્ટિવ ટર્ન્સ અને ઇનલેટ વેલોસિટી. તો ઇનલેટ વેલોસિટી તમને કઈ રીતના મળશે? જો ઇનલેટ વેલોસિટી કહી દો કઈ રીતના મળશે. પહેલાં તો Q = AV, આ ઇક્વેશન છે તમારું, ઓકે. ફ્લો તો તમને ગિવન છે, ઓકે. એરિયા ગિવન નથી. એરિયા એટલે અહીંયા ઇનલેટ એરિયા આવશે. એરિયા બરાબર શું થશે? WI × LI, ઓકે. હવે WI એટલે તમને હાઈ એફિશિયન્સી માટે કીધું હોય તો 0.2 DC તમને ગિવન છે 1 મીટર ક્વેશ્ચનમાં. અને LI એ શું થશે તમારું 0.5 DC, એ પણ 1 મીટર ગિવન છે એટલે 0.5 એટલે 0.2 × 0.5 એટલે એ તમારો ઇનલેટ એરિયા મળી ગયો. ફ્લો ખબર છે તો એના પર તમને વેલોસિટી મળી જશે. તો એ થર્ડ જે ફાઇન્ડ કરવાનું કીધું હતું ઇનલેટ વેલોસિટી, એ મળી ગઈ ઇનલેટ વેલોસિટી. હવે નંબર ઓફ ઇફેક્ટિવ ટર્ન્સ ફાઇન્ડ કરવાના. એનું ઇક્વેશન પણ 1/LI કૌંસમાં L1 + L2/2. આ ઇક્વેશન ઉપર તમને NE મળી જશે કારણ કે ડાયામીટર 1 મીટર ગિવન છે એટલે LI 0.5 DC, L1 1.5 DC અને L2 2.5 DC /2. એટલે એના પછી તમને શું કહેવાય, NE મળી જશે, નંબર ઓફ ઇફેક્ટિવ ટર્ન્સ. NE મળી જાય. હવે બે વસ્તુ તો મળી ગઈ. હવે લાસ્ટ વસ્તુ કઈ ફાઇન્ડ કરવાની રહી? તમારી એફિશિયન્સી. હવે એફિશિયન્સી માટેનું ઇક્વેશન કયું છે? એફિશિયન્સીના માટેનું ઇક્વેશન આવી રહ્યું. જો આ એફિશિયન્સી માટેનું ઇક્વેશન આપણે યુઝ કરીશું, બરાબર. હવે આ એફિશિયન્સીનું ઇક્વેશન છે તો એમાં તમારે પાર્ટિકલનો ડાયામીટર તો આપેલો છે. જો પાર્ટિકલનો ડાયામીટર તમને ક્વેશ્ચનમાં ગિવન છે કે
50 માઇક્રોમીટર 19. આ બીજો ક્વેશ્ચન છે. હમણાં મેં તમને જે ક્વેશ્ચન બતાવ્યો એ બીજો ક્વેશ્ચન હતો. ખાલી ડેટા ચેન્જ છે, બીજું કંઈ નથી. અહીંયા 11 છે, અહીંયા 7.8 છે. પહેલાંમાં કેવું હતું 0 to 2 માઇક્રોમીટર એવું હતું ને, એટલે અહીંયા 50 છે એ રીતે તમે ત્યાં ખાલી 2 સમજી લો ને તો બી વાંધો નહીં એમ. એટલે 0 થી 2 ના બધા આવી જાય. હવે જો આ બધા ડેટા ગિવન છે, ઓકે. તો પાર્ટિકલ મીન્સ પાર્ટિકલ ડાયામીટર તમને ગિવન છે. પાર્ટિકલ ડાયામીટર તમારે ફાઇન્ડ શું કરવું પડશે એફિશિયન્સી માટે? કટ સાઇઝ ડાયામીટર. કટ સાઇઝ ડાયામીટર આપણે ઉપર ફાઇન્ડ કર્યો એ રીતના જ આ ઇક્વેશન ઉપરથી. આ ઇક્વેશન ડી કટ 9 ખબર છે આપણને. મ્યુજી 27 અથવા 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેટલો આવશે? 1.84 × 10⁻⁵. બરાબર. 100 હોય તો 2.1 × 10⁻⁵. WI એ ખબર છે 0.2 DC. 2π NE આપણે ફાઇન્ડ કર્યો. VI આપણે ફાઇન્ડ કર્યો. રો પી ક્વેશ્ચનમાં ગિવન છે. અને રોજી 25 ડિગ્રી સેલ્સિયસ કેટલો? 1.184 અથવા 185. અને 100 ડિગ્રી સેલ્સિયસ છે 0.94. ઓકે, બધી વેલ્યુ પુટ કરી દઈએ એટલે તમને ડી કટ મળી જશે. નાવ ડી કટ મળી ગયો. હવે ડી કટ મળી ગયો અને તમને અહીંયા પાર્ટિકલ ડાયામીટર બધા ગિવન છે. બરાબર. જો પાર્ટિકલ ડાયામીટર છે, ડી કટ ખબર છે, બરાબર. તેના બાદ તમને એફિશિયન્સી મળશે. કઈ રીતના મળશે એફિશિયન્સી? જો પહેલાં આપણે 50 માઇક્રોમીટર માટે ફાઇન્ડ કરીએ તો કેટલું છે? 1/1 પ્લસ ડી કટ બાય ડીપી. તો ડી કટ કેટલો છે? 6.59 આપણને મળ્યો. તો ડી કટના છેદમાં ડીપી આપણે 50 માટે ફાઇન્ડ કર્યો તો એની એફિશિયન્સી કેટલી? 99%. એવી રીતના 19 ડાયામીટરના પાર્ટિકલ માટે કેટલી એફિશિયન્સી મળી? 89%. એવી રીતના બધા માટે એફિશિયન્સી મળશે અલગ અલગ. હવે જો આ મળી ગઈ એફિશિયન્સી બધા માટે અલગ અલગ. હવે એફિશિયન્સીનું કામ થઈ ગયું. હવે આપણે ઓવરઓલ એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે. ખાલી 50 માટે, ખાલી 19 માટે એ તો ફાઇન્ડ કરી નાખીએ, બટ વોટ ઇઝ ધ ઓવરઓલ એફિશિયન્સી? તો ઓવરઓલ એફિશિયન્સી ફાઇન્ડ કરવા માટે આપણે માસ ફ્રેક્શન જે આપણને ગિવન છે ક્વેશ્ચનમાં એનો યુઝ કરશું. આપણે માસ ફ્રેક્શન આનું કેટલું છે? 0.25 છે તો 99 ને 0.25 વડે ગુણાઈ દેવાનું એટલે આવી જાય આવ્યું 24.75. એ રીતના 89 ને 0.20 વડે ગુણાઈ દે એટલે 17.8. એ રીતના આખી તમને કોલમ મળશે. હવે જે તમારે આખી મળી EI એફિશિયન્સી એ બધાનો સરવાળો સરવાળો કરી દેવાનો સિગ્મા. એટલે બધાનો સરવાળો કરી દે તો તમને કેટલો આવે? 66.75. તો આ છે તમારી ઓવરઓલ એફિશિયન્સી. બરાબર. આ થઈ ગયો તમારો ટાઈપ 2 એક્ઝામ્પલ. હવે લાસ્ટ ટાઈપ. ફર્સ્ટ ટાઈપનો બહુ જ ઓછા ચાન્સીસ છે પૂછાવાના. અત્યાર સુધી એકવાર પૂછાયો. સેકન્ડ ટાઈપનો ઘણા ચાન્સીસ છે પૂછાવાના, 3-4 વાર પૂછાઈ ગયા છે. અને લાસ્ટ જે થર્ડ ટાઈપ છે એના બહુ વધારે ચાન્સ છે, કારણ કે એ બહુ મોસ્ટલી એ જ પૂછાય છે એમ. એવા ક્વેશ્ચન જ પૂછાય એક્ઝામમાં. તમને શું કીધું હોય? તમને ખાલી કટ સાઇઝ ડાયામીટર ફાઇન્ડ કરવાનું જ કે ક્વેશ્ચનમાં ડેટા તમને ગિવન હશે. આ બધા ડેટા તમને ગિવન હશે, ખાલી તમને કટ સાઇઝ ફાઇન્ડ કરવાનું કે. અને કોઈ વાર કટ સાઇઝ પ્લસ એફિશિયન્સી, આ બે વસ્તુ જો તમને ક્વેશ્ચન બનાવી દો તો તમને આઈડિયા આવી જાય. જો આ ક્વેશ્ચન જોઈ લો. ક્વેશ્ચનમાં તમને કેટલી વસ્તુ ગિવન છે? ક્વેશ્ચનમાં તમને ગિવન છે ડાયામીટર ગિવન છે, ફ્લો ગિવન છે, પાર્ટિકલની ડેન્સિટી ગિવન છે, નંબર ઓફ ઇફેક્ટિવ ટર્ન્સ ગિવન છે, કટ સાઇઝ ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે, કટ સાઇઝ, અને એફિશિયન્સી પણ કેલ્ક્યુલેટ કરવાની કીધી છે. કોના માટે? 5.22 માઇક્રોમીટરના પાર્ટિકલ હોય ને એના માટે એફિશિયન્સી. મ્યુજી તમને ગિવન છે અને ડેન્સિટી પણ ગિવન છે 1.185. તો ડી કટના ઇક્વેશનમાં બાકી શું રહ્યું? બધું જ તો ગિવન છે, ખાલી એક ઇનલેટ વેલોસિટી નથી ગિવન. એ તમને ઇઝીલી મળી જશે. શેના પરથી?
એરિયા મળી જાય, એરિયા પછી વેલોસિટી મળી જાય, કારણ કે એરિયા ઇઝ ઇક્વલ ટુ WI ઇન્ટુ LI. તો એના પછી ઇનલેટ વેલોસિટી મળી જશે. બાકી બધી ડેટા બધા જ ડેટા ગિવન છે આમાં, એટલે એના પછી તમને ડી કટ મળી જશે. ઓકે, હવે ડી કટ મળી ગયો, બસ એના પછી ઇફિશિયન્સી બહુ ઇઝીલી મળી જાય. ઇફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ ડી કટ અપોન ડીપી. જે ડી કટ આવે એના છેદમાં તમારો પાર્ટિકલનો 5.22 માઇક્રોમીટરવાળો ડાયામીટર હોલ સ્ક્વેર. ઇક્વેશનમાં પુટ કરશો વેલ્યુ એટલે તમને એફિશિયન્સી મળી જશે. આ વાત ક્વેશ્ચન 7 માર્ક્સમાં મોસ્ટલી પૂછાય છે, એકદમ સિમ્પલ. એટલે આ તમારે આ ક્વેશ્ચન આ ટાઈપના એક્ઝામ્પલ તો તમારે કરી જ લેવાનો. આખી ડિઝાઇન કરો કે નહીં કરો, પણ જે આ કટ સાઇઝ ફાઇન્ડ કરવાનું છે એ તમને આવડી જવું જોઈએ. જે રીતના બીજા એક્ઝામ્પલ પણ છે બતાવી દો. જો આ તો 4 માર્ક્સમાં પૂછાયો સેમ, ખાલી કટ સાઇઝ ખાલી ફાઇન્ડ કરવાનું છે. આ ક્વેશ્ચન તમે બધા જોઈ લેજો જાતે, ખબર પડી જશે તમને. વિડીયો વધારે લાંબો થઈ જશે. ઓકે, તો આ 3 ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે સાયક્લોનમાં. બીજા તો કોઈ છે નહીં, આમાં જ બધું કવર થઈ જાય છે. કોઈને કંઈ ક્વેરી કે કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો.